ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। परमात्म प्रकाश अध्यात्मनो अत्यंत सारभूत विषय अनुभव, आत्मानुभव, स्वानुभूति प्रकाश पूज्य बहन श्रीना सत्संगમાં એમના શ્રીમુખેથી જે તત્વચર્ચા પ્રશ્નોત્તરી રૂપે બહાર પડેલી રચના સ્વાનુભૂતિ પ્રકાશ, ગુરુપ્રસાદ ગુરુદેવશ્રીના પ્રવચનો વર્ષો પહેલાં 50-60ના દશકમાં સોનગઢથી છપાતા ગુરુપ્રસાદ, હાલમાં એ દેવળાલીથી ગુરુપ્રસાદના નામે હવે છપાઈ છે. ગુરુપ્રસાદ કહો, સ્વાનુભૂતિ પ્રકાશ કહો, સ્વાનુભવ કહો, અનુભવ કહો, આત્માનુભવ કહો, આત્માવલોકન કહો, અથવા પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની એક રચના છે અનુભવ પ્રકાશ. અનુભવ પ્રકાશ સોગાણીજીની ભાષામાં કહીએ તો દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ. આ બધા અનુભવને જ વાચા આપનારી રચનાઓ છે, નામ સંજ્ઞાઓ કહીએ આપણે. તો પરમાત્મ પ્રકાશમાં આજથી હવે 24 ગાથાઓનો એક સરસ વિષય અને ખૂબ ગંભીર વિષય વસ્તુની ચર્ચા આજથી શરૂ થવાની છે. થઈ એમ આજનો પહેલો પ્રવચન પૂરો થયો. 133મો વિષય છે ભેદાભેદ રત્નત્રય, અથવા એમ કહીએ ભેદરૂપ અને અભેદરૂપ મોક્ષ માર્ગ. રત્નત્રય એટલે માર્ગ છે, મોક્ષ માર્ગ, છૂટવાના ઉપાય. ભેદ રત્નત્રય એટલે વ્યવહાર રત્નત્રય, અને અભેદ રત્નત્રય એટલે શુદ્ધ નિશ્ચય, પરમાર્થ ભાવ, પરમ ભાવ. સમભાવરૂપ પરમ ઉપશમ ભાવરૂપ જે દશા, જે માર્ગ, જે ઉપાય, એને અભેદ રત્નત્રયરૂપ ભાવ, અભેદ રત્નત્રયરૂપ માર્ગ. તો ભેદાભેદ રત્નત્રય એમ કહીને એક અપેક્ષાએ વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ, એની જ આ પ્રકરણમાં બધી ચર્ચા છે, વિસ્તાર અને વિશ્લેષણ છે. 24 ગાથાઓનો વિષય પૂરો થયો. સમભાવ સંબંધીનો આખો પ્રકરણ, વિતરાગ ભાવ સંબંધીનો પ્રકરણ. સાધક શત્રુ મળે, મિત્ર મળે, સ્મશાન મળે, મહેલ મળે, કાંચ કંચન મળે, અરીઘી ઉતારનારા મળે, તલવારથી પ્રહાર કરનારા મળે, ક્યાંય હર્ષ અને શોકમાં ગળાડૂબ થતા નથી. કેમ કે સાંભળજો, બહુ સરસ 2-3 શબ્દો મગજમાં ફરે છે. સ્વભાવના સમભાવથી વિપરીત એવા તે બધા વિષમ ભાવ છે. સ્વભાવના સમભાવથી તેઓ બધા
વિપરીત એવા વિષમ ભાવ છે. તો જ્ઞાની તો સમતામાં માને, વિષમતાને શા માટે વળગે? શુભ રૂપ અને અશુભ રૂપ બેઉ વિષમ છે, યાદ રાખજો. જે આજે આવ્યું ને, પુણ્ય અને પાપ બંને સમાન છે. બેડી લોઢાની લોખંડની કે બેડી સોનાની કે લોખંડની, બંને બંધન કરતા છે, અનિષ્ટ છે. પુણ્ય પાપ અધિકારમાં લખ્યું છે દુષ્ટ છે અને અનિષ્ટ છે. લાગે છે આપણને સાધકના શાસ્ત્ર સ્વાધ્યાયના ભાવ દુષ્ટ છે અને અનિષ્ટ છે. આપણા ક્યાં ધર્મ છે? જ્ઞાનીના જ્યારે શુભ બધા દુષ્ટ અને અનિષ્ટ છે, તો અજ્ઞાનીના તો વ્યવહારાભાસરૂપ વ્યવહારની તો વાત જ શી કરીએ. સૌથી પહેલો તો વારો આપણો છે એમાં. ખ્યાલમાં આવ્યું? સ્વરૂપ અને સ્વભાવમાં રમવું તે બ્રહ્મચરી છે, અને સ્વરૂપમાંથી બહાર નીકળીને અન્યત્ર ક્યાંય પણ રમણતા કરવી એ વ્યભિચાર છે. શા માટે બોલું છું ખબર? શાસ્ત્રમાં વિચરણ કરનારી બુદ્ધિ વ્યભિચારિણી, પદ્મનંદી પંચવંશિકા. ઘરે રહો ને, ઘરમાંથી બહાર શા માટે નીકળો છો? ખ્યાલમાં આવ્યું? એક મનની વાત કરું આપ સૌને, મોદી સાહેબની જેમ. આચાર્ય કુંદકુંદ દેવ સવાર બપોર સાંજ 3 વખત સામાયિક કરતા અને શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ સ્વસિદ્ધત્વ સાથે કલાકોને કલાકો વાતો કરતા. 94 વર્ષની ઉંમર માનવામાં આવે છે. 11 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી, 33 વર્ષ પછી તો આચાર્ય થયા. તો 33 થી 94 કેટલા દશક તેઓ સાધુ દશામાં રહ્યા ને. તો ભાવલિંગી તો હતા જ. તો સવાર બપોર સાંજ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સામાયિકમાં તો રહેતા જ. કમલેશભાઈ સાંભળો છો શું કીધું? પોન્નુર હિલમાં રહેતા ત્યારે તેઓ શુદ્ધોપયોગ રૂપ સામાયિકમાં જ રહેતા ને. એ સિવાય તો એમનું ભાવલિંગ તો શક્ય જ નહોતું ને. તો એ સાચું સમભાવ હતું નહીં વર્ષો સુધી. 11મા વર્ષથી લઈને 90-94 વર્ષ સુધી ગણો તો કમસે કમ 71 વર્ષનો એનો એ આખો શુદ્ધોપયોગનો કાળ હતો કે નહીં? સવાર બપોર સાંજ 3 વખત સામાયિક હોય ને. મને એક વાત બતાવો, આ એમના 60-70 વર્ષના શુદ્ધોપયોગરૂપ સમભાવ સામાયિકના દિવસોની આપણે કેટલી નોંધ લઈએ છીએ? હા, ઓલી ચોક્કસ નોંધ લઈએ છીએ. કઈ? 7 દિવસ ગયા હતા, વિદેહ ગયા હતા, ભગવાનને સાંભળી આવ્યા હતા, અને અહીંયા આવ્યા બાદ શાસ્ત્રો લખ્યા અને અમારા ઉપર અનંત ઉપકાર કર્યા. પણ એણે પોતાના ઉપર જે એમણે ઉપકાર કરતા રહ્યા 70-80 વર્ષ સુધી, એનો શુદ્ધોપયોગ, એનું મુનિપણું, સમભાવ જુઓ. કેવળ વિદેહ ગયા, વિદેહથી આવ્યા, શાસ્ત્રો લખ્યા, એ બધા વિષમ ભાવ છે. તો આપણને આચાર્ય કુંદકુંદ દેવને પણ વિષમ ભાવે ઓળખવામાં ગૌરવ લાગે છે. એ આચાર્ય કુંદકુંદનો સ્વાશ્રિત પરિચય નથી, પરાશ્રિત પરિચય છે. પરાશ્રિતો વ્યવહાર, એ આચાર્ય કુંદકુંદનો વ્યવહારે પરિચય કહેવાય, પરમાર્થે નહીં. એટલે સ્વાશ્રિત પરિચય નહીં. વાત એટલી જ છે, સમભાવ અને વિષમભાવ. પોતાનોય સંભાવ જુઓ, મહાવીર ભગવાનનોય સંભાવ જુઓ, સિમંદર ભગવાનનોય સંભાવ જુઓ. સમ એટલે સામાયિક ભાવ, શુદ્ધોપયોગ ભાવ. આચાર્ય કુંદકુંદને પણ જુઓ. આચાર્ય કુંદકુંદનો સંભાવ તો એ જ છે ને. 60-70 વર્ષ સુધી સવાર બપોર સાંજ પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં. સંત તો એને કહેવાય જેના ભાવના અંત આવ્યા હોય, એવા ભાવમાં એ પડેલા છે. એ એમનું સાચું મુનિપણું છે. તો આપણને એ ભાવલિંગપણું, એ સાચા મુનિપણામાં રસ જ ક્યાં છે? અમારે તો અમારો સ્વાર્થ. ઓહો હો, તમે વિદેહે ગયા, તમે વિદેહમાંથી અમારા માટે લાવ્યા, હા, અને તમે અમને પરમાગમો આપ્યા, વાત પૂરી.
પણ અમે લીધા, કેટલા લીધા, કેટલા પરિણામ આવ્યા, વિચાર કરજો. બહુ માર્મિક વાત, હું પહેલી વખત વાત કરું છું આ. કેમ કે આચાર્ય કુંદ દેવનો એ વિષમ ભાવથી પરિચય થયો ને. કેમ કે ભગવાનની વાણી સાંભળવી શું છે, સમભાવ છે કે વિષમ ભાવ છે? સીધી વાત. હા, હજી એક વાત કરું. આચાર્ય કુંદ દેવ શુદ્ધોપયોગમાં રહે એ ગૌરવની વાત છે. એ આહાર માટે આપણા આંગણે આવે એ આપણા માટે ગૌરવની વાત છે, પણ એમના માટે વિષમ ભાવ છે. શું છે ભવિશ્રી? એમના માટે વિષમ ભાવ છે કે નહીં, રાગ છે કે નહીં? કાલે જ કીધું હતું કે સવારે કીધું હતું, આહારના વિકલ્પો થવા આસાતાનો ઉદય છે. આસાતા પાપ પ્રકૃતિ છે. તો આહાર લેવાના ભાવ જે થાય છે, આહાર માટે નીકળવાના ભાવ છે, એ અશુભ ભાવ છે. ઓહો, આહાર લેવાના ભાવ અશુભ ના? હા જી, કેમ કે આસાતાની પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. તો વિષમતા છે કે નહીં એના માટે બનારસીદાસજીની ભાષામાં કહીએ જગ પંથ છે કે નહીં? એ મુક્તિ પંથ તો છે નહીં. અરે એની ગણતરી ભેદ રત્નત્રયમાં પણ નહીં કરો. અભેદ રત્નત્રય તો બહુ દૂર છે. એ વ્યવહાર રત્નત્રયની કોટીમાં પણ નથી આવતો. એ વ્યવહાર રત્નત્રયના દોષની કોટીમાં આવે છે. આહાર લેવાના ભાવ, ઉપદેશ દેવાના ભાવ, દીક્ષા આપવાના ભાવ, દંડ દેવાના ભાવ, સંઘમાંથી કાઢી મૂકવાના ભાવ, આદેશના ભાવ, ઉપદેશના ભાવ, સમજાવવાના ભાવ, સલાહ આપવાના ભાવ વિષમ ભાવ છે, સમભાવ નથી. સમભાવ સ્વરૂપમાં સમાય ત્યારે, સ્વરૂપમાં સમાયેલા ભાવ જ સમભાવ, તે સિવાયના બધા ભાવ વિષમ ભાવ. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા. બોલો સાહેબ, આગળ બોલો. કાયાની વિસારી માયા. કેટલી સરસ વાત કરી. હા, કાયાની વિસારી માયા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો માર્ગ છે. સંભાવ વિષમભાવ, સંભાવ વિષમભાવ. સ્વરૂપ રમણતા એ સંભાવ છે, સ્વરૂપ રમણતા સિવાયના બધા ભાવ વિષમ ભાવ છે. તો ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય, પરાશ્રિત ભેદ રત્નત્રય, સ્વાશ્રિત અભેદ રત્નત્રય. શું કીધું? પરાશ્રિત ભેદ રત્નત્રય અને સ્વાશ્રિત અભેદ રત્નત્રય. ગુરુદેવશ્રીએ આજે 7મી 8મી ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, કાલે પણ મેં કીધું તો આપ સૌને, ભૂતાર્થ બોધ વિમુખ પ્રાય સર્વોપી સંસાર. એટલી અદ્ભુત વાત આવી કે ભૂતાર્થના બોધથી વિમુખ છે. એટલે ભૂતાર્થના ભાનથી, ભૂતાર્થની રુચિથી, ભૂતાર્થના અનુભવથી. અર્થ એટલે પદાર્થ, ભૂત એટલે હોવાપણો. તો હોવાપણા રૂપ જે જ્ઞાયક સ્વભાવ ભાવ છે, એનાથી જે વિમુખ છે, એના બોધથી જે વિમુખ પર્યાય છે, વિમુખ દશા છે, એનું નામ સંસાર. તો ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા? ભૂતાર્થથી વિમુખ જો સંસાર છે, તો ભૂતાર્થથી સન્મુખ ઈ મોક્ષ છે, એવું બોલ્યા. હું તો ચમક્યો ઈ જે બોલ્યા. ઈ તમને કંઈક ફાળ પડે છે અંદરમાં? કંઈક આમ ગલગલ ગલગલ થાય છે કે નહીં? શું બોલ્યા ગુરુદેવશ્રી? ભૂતાર્થથી વિમુખ જો પર્યાય સંસાર છે, તો ભૂતાર્થ સન્મુખી મોક્ષ છે, એવું બોલ્યા.
અરે આ તત્વરુચિ અને આ તત્વના આંગણે તું આવ્યો, તું તો તારો મોક્ષ થઈ ગયો, દૃષ્ટિ મોક્ષ. ભેદ વિજ્ઞાન જગ્યો જીને કે ઘટ, શીતલ ચિત્ત જગ્યો જી જીમી ચંદન. એ તો બહુ દૂરની વાત છે, એ તો વેદ જ્ઞાન થયા બાદની વાત છે. અહીંયા તો આ તત્વરુચિના માર્ગે, આ સન માર્ગે એટલે જિનેન્દ્ર ભગવંતોના સનાતન સત માર્ગે, સત જેમ છે તેમ તેને સમજવાના માર્ગે. સત એટલે સ્વભાવ ભાવ, જ્ઞાયક ભાવ, એક ભાવ, ત્રિકાળ ભાવ, સામાન્ય ભાવ, સ્વભાવ, એને સમજવાના માર્ગે તું આવ્યો, તારો મોક્ષ થઈ જ ગયો, તું મુક્ત જ છે. કેમ કે આ માર્ગે તને મુક્ત સ્વભાવ જ સાંભળવા અને સમજવા મળશે. તો ભેદાભેદ રત્નત્રય, અદ્ભુત ગાથાઓ આવશે. કોક દી આપણે લેશું, 14 ગાથાઓ લેશું આપણે ઘડીકમાં, 10 મિનિટ 15 મિનિટમાં જ, 45 મિનિટની પણ જરૂર નથી. 10-15 મિનિટમાં જ, એક મિનિટમાં એક ગાથાની વાત કરીએ તો એ 14 મિનિટ થાય. વધારાનો 1 મિનિટ એટલે 15 મિનિટ. 15 મિનિટમાં આપણે 14 ગાથાઓની વાત કરશું. તો ભેદાભેદ રત્નત્રય રૂપ 14 ગાથાઓનો આ આખો વિષય 53 નંબરની ગાથાથી 53 થી 66, એ આ બધી અદ્ભુત ગાથાઓ જેના ઉપર પૂજ ગુરુદેવ શ્રીના અપૂર્વ વ્યાખ્યાનોનો લાભ આપણે લઈશું. આજે થોડીક ક્ષણો આપણે પૂજ ગુરુદેવ શ્રીના આ 53 નંબરની ગાથામાં જે માર્મિક ચર્ચા આવેલી છે, એ માર્મિક ચર્ચાનો આપણે આનંદ લેશું. જો આપ સૌ પાના નંબર 134મો પ્રવચન છે આજનો, એમાં ખૂબ જ માર્મિક એવી ચર્ચા આમાં આવી છે. પ્રશ્નોત્તરીની બધી ચર્ચા થાય છે. જો આમાં ભરતનો દાખલો આવેલો છે, જે ગઈકાલે લીધો હતો, પ્રશ્ન તરીકે વાત હતી કે મૂળ પ્રશ્ન શું હતો, જો એની વાત કરું છું. પહેલાં તમે જુઓ પાના નંબર 142 કાઢો એટલે ઓરિજિનલ ટીકાનો અંશ તમને વાંચવાનો લાહો એમાં મળશે. અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્રતથી શું પ્રયોજન છે, માત્ર આત્મભાવનાથી મોક્ષ થઈ જશે. સાંભળજો, આ ટીકાકારની સામે બેસીને કોઈ પૂછે છે એમ નહીં. આવા બધા અવળચંડાઈવાળા પ્રશ્નો આપણા જ છે. હું અવળચંડાઈ બોલું છું, હિંમત કરીને બોલું છું. સાહેબ વ્રત લેવાની ક્યાં જરૂર છે, મોક્ષ એમને નહીં થાય, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ઘણા નિશ્ચયાભાસીઓ આવા છે જે સદાચાર અને વ્યવહાર, વ્રત અને સંયમથી ભાગવા માગે છે. અહીંયા જ્યારે હું તત્વાર સૂત્ર ઉપરનો ક્લાસ લેતો ને, તો એક વડીલ ભાઈ મને પૂછે, રોજ પ્રેરણા આપું દર રવિવારે કે ભાઈ સૂત્રો તમે મોઢે કરો, સૂત્રો મોઢે કરો. અરે દેહની સ્થિતિ, તમારી માનસિકતા, તમારી વ્યાધિ આધિ ઉપાધિ તમે જાણો. એક વક્તા તરીકે, એક શિક્ષક તરીકે, એક વિદ્વાન તરીકે આચાર્યો સાથેના આદરને લીધે એટલી તો પ્રેરણા આપશે ને કે સૂત્રો મોઢે કરો. તો 6 મહિના સાંભળ્યા, એને બહુ આકરું લાગ્યું. એમાં પછી એના માથે પરીક્ષાનો ભૂત સવાર હતો. મેં કીધું હતું કે ભાઈ 10-20 સૂત્રો તો હું પૂછીશ જ. તો એને એટલું આકરું લાગ્યું, એણે મને પૂછ્યું, સાહેબ સૂત્રો યાદ કરવા જરૂરી છે? પછી મેં જવાબ આપ્યો, આમ તો પરીક્ષા આપવી જરૂરી નથી. તમારે જો બહુ ભ્રમણામાં જ રહેવું હોય તો સાંભળવાની પણ કાંઈ જરૂર નથી. આ સાંભળશો તો મુક્તિ થશે, યાદ રાખજો. ભટકવાનું હોય તો આ નહીં સાંભળો. અરે દીકરાએ 10,000ની નોટોનું બંડલ આપે, ગड्डी આપે, તો બાપ ગણે છે કે નહીં? હું પૂછું છું એ બાપને કે તમારા દીકરાએ તમારી નજરોની સામે દેવનો દીધેલો એકનો એક એ 10,000 રૂપિયા આપે અને એ કહે છે બેશરમ થઈને, પપ્પા ગણી લેજો, અને તમે પણ એની સામે સાવ અવિશ્વાસથી ગણવા માંડો છો. તો કેમ પૈસાની બાબતમાં કેમ ચકાસણી સૂઝે છે? એ પરીક્ષા બુદ્ધિ છે કે નહીં તારી, વિચક્ષણતા? આમાં કેમ નથી?
આવા પ્રશ્ન જ ન હોય. અરે આજે તમે મોઢે કરો, કાલે કંઠસ્થ થશે, કાલે કંઠસ્થ થશે, પરમ દિવસે હૃદયસ્થ થશે, પરમ દિવસે હૃદયસ્થ થશે અને 4-6 ભાવમાં આત્મસ્થ થશે. ન કંઠસ્થ કરવાની તસદી, ન હૃદયસ્થ કરવાની તસદી, ન આત્મસ્થ બનાવવાની તસદી, કાંઈ પડી જ નથી. તો પછી અહીંયા આવવાની જરૂરત જ શું છે? પ્રશ્ન જ ન હોય. હવે જો મને ત્યાં નોકરી કરતા 27 વર્ષ થયા, તો 10 વર્ષ પહેલાં જ્યારે કોઈ પણ આમ સ્ટેજ પ્રોગ્રામનું સંચાલન આ તે બધું પ્રિન્સિપલ કહે, ગમે ત્યારે કહે, નહીં તો 2 મિનિટ પહેલાં પણ કહે, 5 મિનિટ પહેલાં પણ કહે, સડનલી કંઈ કાર્યક્રમ આવી ગયેલો હોય, કોઈ ગેસ્ટ આવ્યા હોય, કોઈ રિપ્રેઝેન્ટેટિવ બેંકના આના તેના બધા આવ્યા હોય, તો આપણે તરત જ બધું કરવાનું હોય. તો ત્યારે કોક 2-3 વખત મને એવા વિચાર આવ્યા, પહેલેથી કીધું હોત તો 1-2 વખત, આમ કાયમી માટે તો નહીં જ, એટલે આપણને પ્રિપરેશન કરવા માટે સારું પડે. પછી મેં મારી માનસિકતા જ એવી બનાવી, નો પ્રસ્તાવના, નો ભૂમિકા, નો ઇન્સ્ટ્રક્શન. તમે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માતે મોત ભમે છે. એ ગમે ત્યારે ગમે તે કામ ચીંધે, આપણે હરકથી એને સ્વીકારવું. ગુજરાતીમાં આપણે નથી કહેતા, હા શું કહે બોલો, દેવા પડશે તો દેશો. હા, દેવા પડશે એવા દેવા થાય, એમાં શું છે? જે જેવી પરિસ્થિતિ આવે તે. અચ્છા, મુનિરાજો ઉપર ઉપસર્ગ અને પરિસહ પૂછીને આવે છે. કોરોના કાંઈ પૂછીને આવ્યું હતું? પ્રતિકૂળતા કદી પૂછીને ન આવે. ગુરુદેવસિંહ તો કહે છે કે મોત કહીને નહીં આવે, પૂછીને નહીં આવે કે ભાઈ હાલો હવે તમારા ટાણા થઈ ગયા છે, પૂછીને નહીં આવે. ફડાક દઈને આવે અને કમ્પલસરી ભેગું લઈને જ જાય, તારે જવું જ પડે. એટલે પ્રમાદ નહીં, આળસ નહીં. તો ભેદાભેદ રત્નત્રય અંગે એટલી ગજબની ચર્ચા આમાં આવી છે, બહુ આનંદદાયી ચર્ચા છે. તો એ વાંચતા હતા ને આપણે ભરતનો, જો કે વ્રતથી શું પ્રયોજન, એટલે એમ શિથિલતા પ્રેમી એવો પ્રશ્ન પૂછે. શિથિલતા પ્રેમી કહું છું, આળસુડો એવા પ્રશ્નો કરે કે વ્રતથી શું પ્રયોજન, માત્ર આત્મભાવનાથી મોક્ષ થઈ જશે? નહીં થાય, 3 કાળમાં નહીં થાય. એટલે કમલેશભાઈ, બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણીમાં વર્તે મોહાવેશમાં. એ મોહાવેશમાં એને વર્તવું છે અને એર કન્ડિશનમાં બેસીને આત્મા 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 કરવું છે. તસદી નથી લેવી એને, તપસ્યા નથી કરવી, જીવન સદાચાર મેં નથી બનાવવું એને 5 ઇન્દ્રિયોથી પોતાને ખરડવું છે, એને વિષય ભોગોમાં બરાબર રાચવું છે. અને વળી પાછું શું કહેવાનું, અમે તો આત્મભાવના ભાઈએ છીએ. પણ આત્મભાવના ભાનારા નિશ્ચયાભાસી જેવાના અપલક્ષણો એના જીવનમાં ન હોય, પ્રમાદ ન હોય એના જીવનમાં, પ્રમોદ હોય. એ પ્રમાદ ભાઈ ન હોય, એ પ્રમોદ ભાઈ હોય. નામ પ્રમોદ ભાઈ હોવાથી શું થાય? લબાલબ પ્રમાદ જો ભરેલ હોય તો મની માથાનો મોની માત્રા કાઢીને માની માત્રા પ્રેમથી રાખવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? બનાસદાસજી છે ને સ્વભાવ બહુ ચંચળ હતા. તો એમના ત્યાં આગ્રામાં ગામમાં એક મુનિરાજ આવ્યા. તો એમણે પૂછ્યું, એમણે ચંચળ બુદ્ધિવાળા હતા, પૂછ્યું, નામ પૂછ્યું મુનિરાજ, મહારાજ તમારું નામ શું છે? તો કે શાંતિસાગર. 2 વાર પૂછ્યું, 3 વાર પૂછ્યું, 4 વાર પૂછ્યું, 5 વાર પૂછ્યું. 6ઠી વાર જ્યારે પૂછ્યું ને તો ઓલા થઈ ગયા ઉગ્ર. કીધું ને તમને શાંતિસાગર?
તો બનાસદાસજી કહે, નહીં સાહેબ, આપનું નામ શાંતિ સાગર નહીં અગ્નિ સાગર હોવું જોઈએ. કેમ કે તમને 5-6 વખત નામ શું પૂછું, તમારી શાંતિ ભંગ થઈ ગઈ, અણાઈ ગઈ. હા, बरेल साहब एक बहुत सरस वाक्य लिख्યું છે, साधक को श्रुत का सागर नहीं संयम का सागर होना चाहिए. बोला श्रुत सागर कौन? विष्णु कुमार मुनिराजो ઉપર ઉપસર્ગ જેમને લીધે આવ્યો, તો શ્રુતના સાગર હતા ને માથા કૂટિયા. હે, માથા કૂટિયા જ હતા, બીજું શું? મંત્રીઓ સાથે બાજી પડ્યા હતા ભાવલિંગી સંત, બધી વાત સાચી. પણ રસ્તે ચાલતા મૂર્ખાઓ સાથે તો કોઈ દી વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા, એમાં તો પડાય નહીં. साधक को श्रुत का सागर नहीं, मात्र श्रुत का सागर नहीं संयम का सागर होना चाहिए. जो संयम का सागर होना चाहिए એમાં આવ્યું કે નહીં, તો પછી આવો પ્રશ્ન ઊભો થાય, વ્રતથી શું પ્રયોજન? હા, માત્ર આત્મભાવનાથી મોક્ષ થઈ જશે. ભરતેશ્વરે ક્યાં વ્રત કર્યા હતા? આ હા હા, જો આ ઢાળ કોને બનાવ્યા? ભરત ચક્રવર્તીને. સાહેબ, જેને બ્રહ્મચર્યનો રસ હોય ને એને ભરત જેવા ચક્રવર્તીને યાદ નહીં કરવા. સાંભળજો, કેમ કે એને જો ભરતે તો 96,000 લગ્ન કર્યા હતા, તો એ બ્રહ્મચર્ય જેને લેવાના ભાવ છે ને એને એમ થાય, ઓહો એને તો 96,000 કર્યા હતા, આપણે ભલે ને 1-2 એવા ભાવ થાય નહીં. યોગીને ભોગીને યાદ નહીં કરવાનું, યોગીને વૈરાગીને યાદ કરવાનું. મને ભરતેશ વૈભવના 2 પ્રકરણોમાં એક પ્રકરણ બહુ ગમે. એક પ્રકરણનું નામ છે, એક અધ્યાયનું નામ છે ભોગ વિજય, બીજો છે યોગ વિજય. બોલો ભરતનો કયો એ બેઉમાંથી આપણા માટે આદર્શ છે? બોલો ધનજીભાઈ, દામજીભાઈ બોલો. યોગ વિજયને અપનાવશો તો ભલું થશે. જ્ઞાનીના ભોગ વિજયને સાંભળશો ને તો જીવન ભ્રષ્ટ થશે. કેમ કે એમના જીવનમાં એવા પુણ્ય હતા એટલે એવા ભોગો એમની સેવા માટે આવ્યા હતા. ખરેખર જ્ઞાનીએ ભોગોને ક્યાં ભોગવ્યા? ભોગોએ જ્ઞાનીને ભોગવ્યા. શું કીધું? ભોગોએ જ્ઞાનીને ભોગવ્યા, ભોગોને જ્ઞાનીએ નથી ભોગવ્યા. એ ભોગો તો એમના માટે જ્ઞાન ન જ્ઞેય હતા, સાક્ષી ભાવે રહેતા. હંમેશા વિચારતા, રજકણ મારા રખડશે જેમ રખડતી રે, પછી નર ભવ હું પામીશ ક્યાં, ચેતું ચેતું નર ચેત. મોડિફિકેશન કરીને થોડીક વાત કરીએ આપણે. હા ભાભીશ્રી, ઓરિજિનલ છંદ ગાશો? તમને 1 લાખ રૂપિયાનો રંગોળીનું ગિફ્ટ આપીશ તમને. હા, કાં હવે કાં ના પડ્યા? રજગણ તારા રખડશે જેમ રખડતી ને રેત, પછી નર ભાવ પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત. ભરત હંમેશા વિચાર કરે, અરે રે રજકણ મારા રખડશે જેમ રખડતી રે. ભરત વિચારે છે કે નહીં? હા, તો ભરતનો વૈરાગ્ય આદર્શ છે. વૈરાગ એનો 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 યોગ વિજય આદર્શ છે, દિગ્વિજય નહીં. हाँ, चक्रवर्ती को आत्म कल्याण के लिए दिग्विजय की नहीं मोह विजय की आवश्यकता होती है. તો એ આ પ્રશ્ન પૂછ્યું, છતાં પણ તેઓ 2 ઘડીમાં મોક્ષે ચાલ્યા ગયા. એ પ્રશ્નમાં વાત પડેલી છે, વ્રત સંયમની કાંઈ જરૂર નથી એમ. હવે એનો જવાબ સાંભળો. તેનો પરિહાર કરે છે. પરિહાર એટલે એને તગેડી મૂકે છે, ભૂસી નાખે છે. પરિહરે છે એટલે શબ્દ તો બહુ કડક છે. પરિહરે છે એટલે આ કુતર્ક હતું નહીં, તો
તો ભરતેશ્વરે પણ પહેલાં જીન દીક્ષા ધારણ કરતી વખતે માતાનો કેશ લોચન કર્યા પછી હિંસા આદિ પાપોની નિવૃત્તિ મહાવ્રતોના વિકલ્પને કરીને અંતર્મૂર્ત જતા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન બંધાદિના વિકલ્પોથી રહિત મન વચન કાયના નિરોધરૂપ નિજ શુદ્ધાત્મ ધ્યાનમાં સ્થિત થઈને પછી નિર્વિકલ્પ થયા. જો એની સાધક અવસ્થાની ભેદ રત્નત્રયવાળી વાત મૂકે છે અને પછી ક્રમમાં અભેદ રત્નત્રયની વાત, એમ ભેદાભેદ રત્ન એ કોમ્બિનેશન છે, એમાં એ ફ્લેવર છે કમલેશભાઈ. એ બધી 4-5 લીટી ભૂલી જાઓ જે હમણાં વાંચી ગયા, એમાંનો સાર શું નીકળે છે? ભેદાભેદ રત્નત્રય. શું કહેવું? હા. અને હજી એક વાત કરું વચ્ચે, 3 ગ્રંથોને યાદ કરું છું, સાંભળજો. નંબર 1 મોક્ષમાં પ્રકાશક, નંબર 2 પંચાસ્તિકાય, નંબર 3 આ પરમાત્મ પ્રકાશ. તો પરમાત્મ પ્રકાશની તો આ ગાથા તો પ્રમાણ છે જ, ભેદાભેદ રત્નત્રય સંબંધીની 14 ગાથાઓ. પંચાસ્તિકાય 172 નંબરની ગાથાની કમસે કમ 6 થી 8 પાનાની ટીકા છે, વધારે હશે ઓછા નહીં. એમાં ભેદાભેદ રત્નત્રયની જ બધી ચર્ચા છે. વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી હૈ, એ પંક્તિઓ બધી પંચાસ્તિકાયની મૂળ ટીકામાં આવે છે. ભેદાભેદ રત્નત્રયની ચર્ચા એમાં આવે છે મૂળ શાસ્ત્રમાં. અને મોક્ષમાં પ્રકાશકમાં જે વ્યવહારાભાસ, નિશ્ચયાભાસ, ઉભયાભાસ અને સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ, એ જે 4 પ્રકરણો લીધા છે એમાં ખાસ કરીને નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિનો પ્રકરણ, એ બધો 172 નંબરની પંચાસ્તિકાયની ગાથા, એને આધારે જ એ વિષયનો ખુલાસો એમાં ટોટરમલજી સાહેબે કરેલ છે. તો મોક્ષમાં પ્રકાશક, પરમાત્મ પ્રકાશ, અને ત્રીજું શું કીધું? પંચાસ્તિકાય. પંચાસ્તિકાય અને આ પરમાત્મ પ્રકાશ અને મોક્ષમાં પ્રકાશક, આ 3 ગ્રંથોનો આ એક સમન્વયરૂપ ભેદાભેદ રત્નત્રયવાળું પ્રકરણ છે. બહુ કહેવા જેવું તો ઘણું છે આમાં, પણ માણો એટલું ઓછું છે. જો અહીં વાત થઈ પૂરી, પણ તેમને અલ્પકાળના મહાવ્રત હોવાથી તેમના મહાવ્રતની પ્રસિદ્ધિ ન થઈ. વાહ! વ્યવહારથી વ્યવહારની પ્રસિદ્ધિ નથી, વ્યવહારથી પરમાર્થની પ્રસિદ્ધિ હોય. એ સોનગઢના આજના પ્રવચનમાં બહુ સરસ આવેલું છે કે વ્યવહારને માટે વ્યવહાર નથી કીધું, વ્યવહારને દેખાડવા માટે વ્યવહારે નથી દેખાડ્યા, પરમાર્થને બતાવવા માટે વ્યવહારથી દેખાડ્યા. એમાં ગાથામાં એક દૃષ્ટાંત આવ્યો, માણવક એવ સિંહો, કે બિલાડી જ સિંહ છે, એવું જેને સિંહનું જ્ઞાન નથી એને બતાવવામાં આવે છે કે ભાઈ જો આવી રીતે હોય છે સિંહ, આ જ સિંહ છે એવું થોડુંક કહે છે. જો આવો સિંહ, એમ આવો કીધું ને, આના જેવો. પણ જો બિલાડીને જ સિંહ કોઈ માનીને બેસે, ભૂતાર્થ બોધ વિમુખ પ્રાય સર્વોપી સંસાર. અને બીજી એક બહુ ગજબની વાત છે, વ્યવહારમેવ કેવલમ અવૈતિ, વ્યવહારને જ જે માત્ર ગ્રહણ કરે છે, તસ્ય દેશના નાસ્તિ, એ દેશનાને માટે લાયક નથી. દેશના એને માટે છે જ નહીં, એટલે ઉપદેશને માટે પાત્ર નથી. એનો અર્થ બહુ સરસ કર્યું છે આજે સોનગઢના પ્રવચનમાં. ટૂંકમાં એ પરમાર્થની દૃષ્ટિ જ નથી ને, તો ઉપદેશનો એને ખ્યાલ જ ક્યાં આવવાનો છે? માટે એ ઉપદેશને લાયક નથી. જો કે ઉપદેશ તો સૌને માટે છે, પણ ઓલો ઉપદેશ ઝીલી શકવામાં સમર્થ નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં કહે છે, અહીં કોઈ અજ્ઞાની એમ કહે કે અમે પણ મરણકાળે તેવી રીતે કરીશું, તો એમ કહેવું યોગ્ય નથી. કારણ કે જો કોઈ એક આંધળાને કોઈ પણ રીતે ખજાનાની પ્રાપ્તિ થઈ ગઈ, તો શું બધાને તે રીતે થાય? પકડાય છે? પછી ભગવતી આરાધનાની એક ગાથા છે 24મી, કાલે બધું આવશે આ વિશે, કે જેવી રીતે કોઈ પુરુષ મરણના અવસર પહેલાં યોગનો અભ્યાસ ન કર્યો, યોગ એટલે અહીંયા અધ્યાત્મ યોગ, સ્વરૂપનું ધ્યાન હોવા છતાં મરણ વખતે કદાચ આરાધક થઈ જાય, તો તે અંધ પુરુષને કદાચિત નિધિની પ્રાપ્તિ થાય,
તેના જેવું કહેવાય. પણ આવું બધી જગ્યાએ ખરેખર થાય એવું પ્રમાણ નથી. પણ આવું બધી જગ્યાએ અવશ્ય થાય જ એમ સંભવતું જ નથી. શું કહેવા માગે છે કમલેશભાઈ? બોલો. આમાં એમ કહે છે કોકના જીવનમાં એવું બન્યું હોય, આખી જિંદગી વિષય ભોગો ભોગવ્યા હોય, જીવ છૂટવાના ટાણે તત્વની દૃષ્ટિ થઈ હોય કોકને, બધાને નહીં. બધાએ વિચાર કરે મરવા ટાણે કરશું, મરવા ટાણે કરશું. મરવાનો ટાણોય આવશે તને ખ્યાલ છે? એ તો કોક આંધળાને મળેલ હોય. નથી ઓલા બધા લોભિયાઓને કેવી લલચાવે, સાબુના ગોટામાં સોનાના સિક્કા. ખ્યાલમાં એવું? અને પછી ઓલા એડવર્ટાઇઝમાં આવે કે ઓહો લક્ષના એ સાબુના ગોટામાં 5 ગ્રામનો સોનાનો સિક્કો, ઓહો હો જો લાખો કરોડો. પછી એની પાછળ પણ એ તો કોક ભાગ્યશાળી હતો, એના હાથમાં એ વાત આવી. પ્રવચન સારના પરિશિષ્ટમાં પણ છે આ કે વાવણી કરી હતી લીંબુની, અને એક લીંબુમાંથી એને સોનાનો સિક્કો હાથમાં આવ્યો. એક બીજો દાખલો બહુ સરસ આવે છે ભાગ્યના સંદર્ભમાં કે લાગી જોરદાર ઠોકર. એક વાત બતાવો, ઠોકર પુણ્યના ઉદય લાગે કે પાપના ઉદય લાગે? કન્ફર્મ? કન્ફર્મ. ઠોકર લાગી અને ઓલું જે પથ્થર હતું ને એ પથ્થર ત્યાંથી ઉલડી ગયો અને પથ્થરની નીચે રાખી મૂકેલું ચરુ એના હાથમાં આવ્યો. હવે બોલો પુણ્યના ઉદય ઠોકર લાગે કે પાપના ઉદય લાગે? હવે સાહેબ તમે પૂછો માને. કમલેશભાઈ આ પરિશિષ્ટ પ્રવચન સાર પરિશિષ્ટમાં આ દાખલો છે. એના અર્થ એમ નથી કે હાલો આપણને આમ આંધળા બનીને ઠોકર ખાતા જઈએ. ચરુ નહીં મળે, ટાંગા તૂટે. એવી અદ્ભુત ચર્ચા. હા, મારી ભાવના તો હતી ગુરુદેવશ્રીના પ્રવચનનું મનોમંથન બધું કરીએ, પણ આખી ટીકા આપણે એનું વિહંગાવલોકન કર્યું છે. ભાઈ વ્રત, સંયમ, સદાચાર વગેરેની બાબતમાં જ્ઞાનીઓને ઢાળ બનાવીને શિથિલતા નહીં કરો. એટલે ભરતને ઢાલ નહીં બનાવો પોતાના શિથિલતાના વિષય ભોગોના સંદર્ભમાં. અરે જ્ઞાનીઓના ભોગ પણ નિર્જરાના હેતુ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.